હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે કરી દીધી છે અહીંયા રસોઈ સ્ટાર્ટ. અત્યારે જો આપણે મસ્ત મજાનો થેપલાનો લોટ બાંધીને રાખી દીધો છે અને અહીંયા થેપલા બનાવવાનું કામ ચાલુ છે મેથીના. જો એટલા થેપલા આપણે બનાવી લીધા છે મસ્ત મસ્ત. અત્યારે શિયાળામાં છે ને મેથીના થેપલા ખાવાની બહુ મજા આવે. તો બસ થોડાક જ થેપલા બાકી છે, તો ફટાફટ આપણે થેપલા બનાવી લઈએ. થેપલાની સાથે જો અહીંયા છે ને મસ્ત મજાનું આપણે બટેકાનું શાક પણ બનાવીને રેડી કરી લીધું છે, કેમકે થેપલા સાથે સૂકી ભાજીને બટેકાનું શાક ને હોય તો મજા આવે ખાવાની. અને વિદ્યાબેનને આજે રજા છે એટલે એને આરામ કરવા દેવો છે. જ્યાં સુધી સૂવે ત્યાં સુધી આપણે એને સૂવા દેવી છે. બાકી બપોરે કંઈ સૂવેની દોડાદોડી જ કરતી હોય ને રાતે મોડી સૂવે એટલે અત્યારે સૂતી રહેશે. ચાલો, તો મસ્ત મજાની આપણે રસોઈ બનાવી લીધી છે અને હવે આપણે છે ને મિશન સંભાળી લીધું છે. આજે છે ને કપડાં મેં મશીનમાં નાખી દીધા છે, બાકી હું હાથથી જ ધોઉં કપડાં. પણ આજે થોડાક વધારે હતા કપડાં, તો મને થયું કે ચાલ ને મશીનમાં નાખી દઉં, તો મશીન એનું કામ કરે ને ત્યાં હું ઘરનું બીજું બાકી બધું કામ કરી લઉં. અને આજે તો દિત્યાબેનને પણ રજા છે એટલે દિત્યાબેન પણ જો ઊંઘ કરી અને ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. સ્વાગત છે. હા, દિત્યા મારી સાથે છે ને રમતી હતી. અહીંયા હું કપડાં નાખતી હતી અને દિત્યા મને કંપની આપી દીધી. કા અને હાથમાં શું પહેર્યું છે બેન? મજા. કા ઠંડી લાગે? ઠંડી લાગે છે તો દિત્યા એના હાથ કરતા મોટા મોટા મોજા પહેરી લીધા છે. થઈ જાય છે તો દિત્યાના હાથ પણ મોટા થઈ ગયા છે. તો ચાલો હવે છે ને મમ્મી પપ્પા એ વયા ગયા છે બહાર. હું ને દિત્યા અત્યારે અમારું કામ કરશું ઘરનું. નરેશ એનું કામ કરે છે, પછી તો ઘરનું આખું કામ બાકી છે એટલે જ મેં આજે કપડાં મશીનમાં નાખી દીધા. ચાલો, આજે તો દિત્યાબેનને રજા છે એટલે મજા આવી જવાની છે ને. કા ટ્યુશનમાં રજા અને આંગણવાડીમાં રજા. મમ્મી, હા આપણે છે ને દિવાળીમાં રંગોળી બનાવતા હોય ને તો આપણે કોઈની જરૂર ન પડે. આપણે ખાલી આની હા, મશીનનું ઓલું છે ને કપડાં સુકાવવા માટેનું ઓલું ઉપર ફિટ કરવાની જારી. તો દિત્યા કે આમાં આપણે કલર પૂરીએ ને તો રંગોળી મસ્ત થઈ જાય. સાચી વાત છે દિત્યા, છાપણીનું કામ કરે. કા આમાં રંગ નાખી દેવાના એટલે આવી રંગોળી બની જાય. વાહ, શું દિમાગ ચલાવ્યો છે તે. ચાલો, તો જો અહીંયા આપણે બધાય કપડાં છે ને ધોવાઈ ગયા હતા એટલે સૂકવી દીધા છે લાઈન ટુ લાઈન બધાય. અને અહીંયા બધી સાફ સફાઈ થઈ ગઈ છે, વાસણ પણ ગોઠવી દીધા છે. અને આ ઘરમાં હવે સાફ સફાઈ કરવાની બાકી છે. અને અમારા દિત્યાબેનને જમાડી પણ દીધા છે, હવે ખાલી નવડાવવાની બાકી છે. કા દિત્યા? પણ હવે અહીંયા કચરા પોતા કરી લઉં ને આ ઘરમાં, પછી આરામથી દિત્યાબેનને નવડાવું. અને દહીણું એ છે ને ઘઉંનો લોટ પૂરો થઈ ગયો છે, બાજરાનો તો હમણાં છે પણ આવી ગઈ લે લાઇટ. પણ મેં અહીંયા ઘંટી ચાલુ કરી દીધી ને ત્યાં લાઇટ વહી ગઈ હતી, તો લાઇટ પણ આવી ગઈ છે. તો આપણે ઘઉં નાખી દઈએ એટલે ઘંટી છે એનું કામ કરી દઈએ ચાલુ. મંગુ ને ગૌરી પણ ઊભ્યું રહી ગયું છે કેમ કે એને ચારા પાણીનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ એને પણ આપણે ચારો પાણી કરી દઈએ. ચાલો, તો જો મંગુને અને ગૌરીને એને આપણે છે ને ચારો પાણી કરી દીધા છે એટલે અત્યારે જો એનું જમવાનું ચાલુ કરી દીધું છે કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા મીંડા છે જમવા. અને હવે દિત્યાબેનને પણ જમાડી દીધું છે, તો એને પહેલાં નવડાવી દઉં. લાઇટ આવી ગઈ એટલે દહીણું એ નાખી દીધું છે. કેટલું બધું કામ એ કારે આપણે ચાલુ છે. અમારા દિત્યાબેન અત્યારે થોડીક વાર સાયકલ ફેરવતા હતા, તો ચાલો બેન નાઈ કરી લેવી ને હવે. તો ઓકે, તો અહીંયા હાલો કચરા પોતા કરી લો પછી નવડાવી દઉં. બરાબર દિત્યા? ચાલો, તો અત્યારે છે ને હું અને દિત્યા જઈએ છીએ વાડામાં કેમ કે અમારે બેયને હેર વોશ કરવાના છે. અને હેર વોશ કરવા છે ને એટલે માથાની અંદર અમારે એલોવેરા નાખવું છે, કુંવરપાઠું નાખવું છે, કવાર નાખવી છે, ઘણા બધા નામ છે એના. અમારા વાડામાં છે ને મસ્ત મસ્ત એલોવેરા છે, તો દિત્યાને પણ થોડુંક નાખવું છે. કા દિત્યા? કે દિત્યાના વાળ તો સિલ્કી છે એકદમ, પણ તો એ મારે નાખવું છે ને એટલે દિત્યા કે મમ્મી મારે નાખવું છે. તો ચાલી કે આપણે બેનને સાથે જઈને લઈ આવીએ. તો અમે પહોંચી ગયું છે અહીંયા વાડામાં. તો અહીંયા જો અમારા વાડામાં છે ને મસ્ત મસ્ત એલોવેરા છે, જે હું અહીંયા જ્યારે હેર વોશ કરું ને ત્યારે અહીંથી લઈ જાઉં. એલોવેરા બેસ્ટ સ્કિન માટે ને હેર માટે ને ક્યારેક આપણે વીકમાં ટાઈમ મળે ને ત્યારે એકવાર નાખી લઈએ છીએ. હમણાં છે ને મારા હેરફોલ બહુ થાય છે, તો તમને એની કાંઈ ઔષધિની ખબર હોય, દવાની ખબર હોય ને તો જરાક મને નીચે કોમેન્ટ કરજો. હા મમ્મી, પેલા હું નાખી માથામાં એલોવેરા પછી તું નાખજે. ઓકે, ચાલો લઈ લઈએ આપણે અહીંથી મસ્ત મસ્ત ફ્રેશ એલોવેરા. ચાલો, તો અમારા દિત્યાબેને છે ને પહેલી વાર માથામાં છે ને એલોવેરા નાખ્યું છે. કા દિત્યા, કેવું લાગે છે તને? મજા આવે? ઠંડુ ઠંડુ લાગે નહીં? મમ્મી, હા હજી તો મોઢે ઘહું છે. હા, મોઢે પણ ગહે છે હજી તો દિત્યાબેન, કેમ કે આપણે જેમ કરતા હોય ને એમ દિત્યાને કરવું હોય. હું ઘણી વાર માથામાં એલોવેરા નાખતી હોય ત્યારે મને કહેતી હોય કે મમ્મી મને નાખી દે, તો અત્યારે એને નાખી દીધું ને ફટાફટ હું એ નાખી લઉં. ચાલો, તો સવારથી લઈ અને જો અહીંયા રોંઢો થઈ ગયો છે. સાંજના 5 વાગી ગયા છે. નરેશ અત્યારે સાફ સફાઈ હાથમાં લીધી છે
ડબ્બા સાફ કરે છે. કેમ કે આપણે છે ને હમણાં અડદિયા બનાવવાનું છે, એટલે બની જ ગયા છે, તૈયાર જ છે, ત્યાંથી લેવાના છે. તો અડદિયા આમાં લઈ આવશું કે પછી બોક્સ હશે તો બોક્સમાં પણ લઈ લઈશું. ડબ્બામાં જ બધું આપણે રાખશું, કેમ કે આપણે ઘરે ને ઘરે જ ખાવાના છે, ક્યાંય પાર્સલ કરીને મોકલવાના. એટલે આપણે છે ને આમ બનાવડાવ્યા છે ઘીના સ્પેશિયલ, એટલે કિલો એક ઘી, કિલો એક લોટ. અમારું ઘી તો અમારે હતું એટલું હતું નહીં અત્યારે. નહીં, આપણે ઓલું બોક્સ લઈ આવીએ ને એટલે 1 કિલોનું જ હોય. આમાં બધી કિલોની વસ્તુ આવે એટલે 3 કિલો જેવું થઈ જાય ને, એમ એટલે ડબ્બો લઈ જવું પડે. અને સાથે સાથે અમારી દિત્યાબેનને આજે રજા છે, તો ક્યાં જવું છે દિત્યાબેન? આપણે દોડીએ જાવ. ક્યારની સવારની ઉઠીને ત્યારની મમ્મી બીચ ઉપર લઈ જા, દરિયે લઈ જા. થોડીક વાર અડધી કલાક એને ફેરાઈ આવીએ, અડદિયાનું કરી આવીએ, ડબ્બો ભરતા આવીએ, એટલે એક ધકે 2 કામ થઈ જાય. ચાલો, તો આપણે છે ને દરિયા પહોંચી ગયા છે, અને હું સ્વેટર પહેરીને આવ્યો હતો, ને આ 2 સ્વેટર પહેર્યા વગરના આવ્યા હતા, કેમ કે એને ફુલાવા માટે. ફુલાવા નથી, હજી ઠંડી જ નથી જરાય. હા, હમણાં તો રસ્તામાં કહેતા ઠંડી લાગે, તો ગાડી ઉપર લાગતો તો પવન, બાકી અહીંયા તો ગરમી થાય છે. કા દિત્યા? અહીંયા શું છે, હજુ તડકો છે ને એટલા માટે થોડુંક વાતાવરણ સારું છે, એમ ઠંડી નથી. અને બાકી જો માણસો અહીંયા સ્ટન્ટ કરે ને ફોટા પાડે ને એવું છે. અને દરિયામાં આજે છે ને કેટલી બધી બોટ છે, જો વાથી લાઈન છે એથી છેક આમ સુધી ના. અરે આજે બોટ કઈ છે આજે, નકર આટલી બોટ તો કોઈ દિવસ નથી હોતી. આજે કંઈક છે ને આમ મળ્યો છે આઈડિયા કે આજે ફિશ સારી મળે, એમ કેવું એવું હશે ને એનામાં કે આજે ફિશ સારી મળે, એટલે એટલા માટે વધુ માણસો. અને હવે આમે ચોમાસું પૂરું થઈ ગયું એટલે દરિયો ખેડી શકે એવું હશે કઈક. હા ભાઈ, નિયમ તો આપણને એની કઈ વધારે ખબર ન હોય. કોઈક દિવસ આપણે છે ને વેરાવાળા મારે કોક ખારવા મિત્રને આપણે વિડીયોમાં લઈને આપણે વધુ માહિતી લેશું. અને દરિયા આવવાનું દિત્યાનું સ્પેશિયલ કારણ, જો દિત્યાએ છે નાસ્તાનું જબલું ભર્યું છે અને એને ઉતાવળ છે અત્યારે નાસ્તો કરવાની, પછી કે હું રેતીમાં રમીશ, પેલા નાસ્તો કરી લઈએ. જો અહીંયા બહુ સેટે નથી જવું દિત્યા, અહીંયા મસ્ત છે, અહીંયા ચોખ્ખું છે દિત્યા. ધૂળ જ ચારે બાજુ ધૂળ જ છે, જ્યાં રમવો અહીંયા રમ. વાહ, જો કેટલી બધી બોટ એકારે ભેગી થઈ. તમને ઝૂમ કરીને દેખાડું, જો અહીંયા તો કેટલી બધી બોટ, અહીંયા નજીક જ આવ્યો બોટે છે. અને જો ધીમે ધીમે મકર સંક્રાંતિ આવવાની છે ને નજીકમાં, પતંગ પણ ચગવા માંડી છે દરિયે. જો આ સીન તો કંઈક અલગ જ લાગે. અહીંયા મને લાગે મૂવીનું શૂટિંગ ચાલુ છે, ક્યાં કોઈ પ્રી વેડિંગ ચાલુ હોય. હા, પુષ્પારાજ જેવું જ લાગે, કંઈક મોટી ડીલ ચાલુ લાગે અહીંયા. દરિયામાં ડીલ ચાલુ લાગે, દરિયામાં ડીલ થતી છે. દરિયામાં ડીલ કોઈ પકડે નહીં ને. ચાલો, તો અહીંયા દરિયા કિનારે મસ્ત મજાનો વ્યૂ એ જોઈએ છીએ ને. અત્યારે આપણે જે કામ કરવા માટે આવ્યા હતા ને એ કામ પણ હાથમાં લઈ લીધું છે, નાસ્તો કરવાનું. જો અહીંયા દિત્યાબેન નાસ્તો કરે છે, અહીંયા એના પપ્પા પણ નાસ્તો કરે છે, અને અહીંયા હું પણ નાસ્તો કરું છું. અમારે સ્પેશિયલ દરિયા આવવાનું કારણ છે ને દિત્યાબેનને નાસ્તો કરવાનું જ હોય, એટલું વાડ વાહે એડો પીવે, એટલે એની વાહે મને પડીકા ખાવા મળી જાય. બાકી નરેશ અમને આવું કંઈ ખાવા દે જ નહીં. એવો તો હમણાં પડીકા લઈ આવ્યો તો ઘેર. હા, એટલે એ તો મીન્સ કે છે ઘરે, પણ આવું મજા આવે થોડુંક ચટક પટક. તો ચાલો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઈએ, અને પછી દિત્યાબેનને થોડીક વાર આપણે ધૂળમાં રમવા દઈશું. ને સનસેટનો ટાઈમ પણ મસ્ત છે અત્યારે, જોઈ લો તમે. પછી આપણે થોડા ઘણા ફોટા ને એવું પાડશું અહીંયા. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે, પણ હવે ઘરે જઈને છે ને જમવાનું એ નહીં ચાલે, કેમ કે અત્યારે એન્ડ ટાઈમે આપણે નાસ્તો કર્યો છે ને વહેલું જમી લેવાનું હોય, એટલે થોડુંક કટક બટક કરશો હવે ઘરે જઈને. અત્યારે છે ને મસ્ત સનસેટનો વ્યૂ છે, એકદમ મસ્ત. જો આખું આકાશ છે ને બ્લુ થઈ ગયું છે, ને સુરેશ દાદા હવે એની ઘરે જાય છે. ઓલા પ્રી વેડિંગ વાળા પણ એને ઘરે જ હોઈ જાય છે. જો ઓલા વાહ ક્યાં છે? વાહ જોઈએ બધા. આ બધી ગાડીઓ પડી પ્રી વેડિંગ વાળાની જ લાગે છે. એવું લાગે ખરું સારું. ગાડીઓ જાજી બધી પડી ને એટલે પ્રી વેડિંગ વાળા લાગે, પણ હવે તો શું કહેવાય, આ બેહી ગયું, કમૂરતા બેહી ગઈ. મહિનો દિવસ અત્યારે કરીને રાખે. પ્રી વેડિંગ માં તો મુહૂર્ત નહીં જોતા હોય ને, કે જોતા હોય એમાં એવું કઈ ન હોય, તો કમૂરતામાં હાલે પ્રી વેડિંગ તો. નરેશ અહીંયા પોઝ આપીને બેઠા છે કે મારું કોઈ શૂટ કરી દે તો. હવે તો તમે પોસ્ટ વેડિંગ કરો તો થાય, પ્રી વેડિંગ તો નથી થાય એમ. કાન જ થાય. હવે શું થાય પ્રી વેડિંગ પોસ્ટ વેડિંગ કરો. માને તો એવું ક્યાં શોખ છે ફોટાનો ને પ્રી વેડિંગ કોઈ ના. પણ તમે અત્યારે બેઠા છો ને તમારી પાછળ વ્યૂ આવે છે જોરદાર. ઇન્સ્ટાગ્રામ ને એમાં મૂકી ગયા આપડા આવા ફોટા. અને અમાર દિત્યાબેને જો નાસ્તો કરી લીધો એટલે મસ્ત ધૂળમાં રમવાનું ચાલુ કરી દીધું, રેતીમાં રમવાનું ચાલુ કરી દીધું છે. અને બધી બાજુ હજી જો માણસો આવવામાં જ છે. એમાં આંખમાં પાણી આવે, કાં રડવું આવે છે? તો હાથ અડાડતા હાથ અડી ગયા હશે. એટલે તું કઈ માં દથડીને બધું બહુ દુખે દિત્યા તને. જાવ રમો. હાથ અડાડાય છે તીખા. હાથ મોઢે અડાડતી જ નહીં, જાવ રમવા. ચાલો અહીંયા એક મસ્ત જગ્યા ગોતી લીધે છે ને, ત્યાં બેઠા બેઠા હવે હું ને નરેશ બે વાતો કરીએ છીએ. જો અહીંયા છે ને વાસણ સાફ કરવાના જો રૂછાનો આખો ઢગલો આવ્યો છે. નાવામાં હાલે ઈ.
કા પછી ભેંસુનું વાહન ધોવામાં ને હા એમાં ઓલામાં બધે હાલે વાસણ સાફ કરવામાં ને ઓલા રૂછા હોય ને પ્લાસ્ટિકના ઈ છે. અહીંયા દરિયે એવી બધી ઘણી બધી વસ્તુ મળી જાય, આપણે આવીએ ને ગોતીએ ને તો ઘણું બધું મળે દરિયે. હા ઘણું મળીએ. એકવાર આપણે કેવો નાળો બહુ મસ્તનો મળ્યો, હજુ હાલે 4-5 વર્ષ. હા ઘણું બધું હોય. એમને પડ્યો હોય, સોરી નથી લઈ જતા, એમને બારોબાર હોય એ નાખી દેવાનું હોય છે. હા અહીંથી તમે જો ઈ રૂછા ને બધું લઈ તમારે જાઓ જતા તો લઈ જજો. તો કોઈ કઈ કહે નહીં લઈ જાવ, તો અમે તો ઘણી વખત અહીંથી લઈ ગયા. હાલો સારું હોય તો ગોતી આવું, મળી જાય તો લઈ જાવ. આલ્યો બતાવો, જાવ નજીક જઈને. ચાલો અત્યારે હું અને દિત્યા છે ને આ રૂછા ચેક કરવા એવા છે, લીધા જેવા છે કે નહીં. અમારે જરૂર નથી પણ ચેક કરી દઈએ, તમને કહી દઈએ કે લોકેશન કહી દઈએ, કોઈને જરૂર હોય તો લઈ જજો. ચાલે એવા છે દિત્યા, આપણે તો ભેંસું નથી પણ ભેંસું નવરાવવા પણ ચાલે એવા છે નહીં. હા વાસણ ધોવામાં હાલ છે હા હા એ બધા હાલ છે. તો રૂછા તો છે ને આપણે કંઈ કામના છે નહીં, આપણી પાસે તો છે. હવે બીજી વસ્તુ આપણે ગોતીએ કંઈક શું આપણે ઉપયોગી લાગશે એવી આપણે મળી જાય દરિયાથી. અને જો વાં તો છે ને ગોવા જેવી જ ફિલિંગ ચાલુ છે. કોઈક તો ખુરશી ઘરેથી લઈને આવ્યા, અમુક તો ખુરશી લઈને આવ્યા ને બેઠા. આજે રજાનો દિવસ છે ને એટલે મજા આવે એમ. અચ્છા અહીંયા આપણે આદરી બીચ ઉપર છે ને આમ શાંત વાતાવરણ હોય એટલે મજા આવે છોકરાઓને. ચાલો હવે છે ને સન પણ સેટ થઈ ગયો અને અંધારું પણ આવી ગયું છે, એટલે હવે અમારે જવાનું છે ઘરે. બધાય માણસો પ્રી વેડિંગ વાળા ને બધા જતા રહ્યા છે, હવે આપણે પણ જતા રહીએ ઘરે. 1 કિલોમાં તો એટલા અડદિયા ભરાઈ ગયા જો ને, અડધી જાન જમી લઈ. તો ચાલો આપણે છે ને દરિયાથી આવી ગયા ને અડદિયા પણ લઈને આવી ગયા. અડદિયા છે ને બોક્સમાં પેક કરીને રાખ્યા હતા, આપણે ડબ્બો લઈ ગયા હતા પણ એની પેલા પેક કરી લીધા હતા. હા ત્યાં પેલા જ બની ગયા હતા, આપણે તાજા બનાવેલા જ હતા. એ લોકો તો આવી રીતે કિલ્લાના બોક્સ વેચતા હોય ને, એટલે આપણે કેમ તો બોક્સ ભરીને તૈયાર જ હતા. આપણે ડબ્બો ખાલી ડબ્બો લઈ ગયા ને ખાલી ડબ્બો લઈને આવ્યા, પછી અહીં ઘરે આવીને હવે એમાં ભરી લઈએ, એટલે જાજા બોક્સ આપણે હાચવવાનું પડે. તો જો અડદિયા ભરવામાં છે ને દિત્યા બેન પણ મને મદદ કરવા લાગે છે. કા દિત્યા? થોડોક ખાઈ જાઓ. હા થોડોક ખાતી જાય અને ભરતી જાય. ચલો તો જો આપણે છે ને આ ડબ્બો છે ને સ્પેશિયલ અડદિયાનો જ છે. દર વર્ષે આપણે આમાં જ અડદિયા ભરીએ અને અત્યારે જો આખો ડબ્બો ભરાઈ ગયો છે. હવે જોઈએ કે કેટલા દિવસ ચાલે આપણે અડદિયા. આપણે 1 કિલો બોક્સ, 1.5 કિલો, 1.5 કિલો તો ખાઈ ગયા ને અડદિયા, અને આ 3 કિલો છે. 3.5 છે. હા 3.5 કિલો જેટલા છે. આખો ડબ્બો ભરાઈ ગયો છે. તો રોજ સવારમાં ઉઠીને રોંઢે ભૂખ લાગે ને ત્યારે અડદિયા જ ખાઈ લેવાના. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને બહાર થોડીક વાર વોકિંગ કર્યું, પણ હવે છે ને ધીમે ધીમે ઠંડી વધતી જાય છે, એટલે પછી અંદર આવી ગયા. અને છોકરાઓને હજી ઊંઘ આવતી નથી એટલે એને રમાડવા માટે અમે જો જુગાડ કરી લીધો છે. અહીંયા આપણે આ ઝેંગા કે શું કહેવાય આને? ઝેંગા. તો અત્યારે હવે બધા રમવા બેસી ગયા છે આ ઝેંગા ગેમ. મારી મમ્મીને નથી રમવું તો એમને દરાડલો મારા. તો હવે છોકરાઓને બહાર ઠંડીમાં નથી રમવા દેવા, એટલે આપણે અહીંયા ઘરમાં જ કંઈક ઇન્ડોર ગેમ રમીએ છીએ. હા એનું નામ છે ઝેંગા. રમતા તો આવડતું નથી પણ આપણે શીખીએ. દિત્યાનો વાળો જો દિત્યા ડાઈસ ફેંકવાના, જે નંબર આવે ને 52 કા 25, જે આમાંથી જે પણ એને જોઈએ ઈ કાઢીને ઉપર મૂકવાનું. ઓકે ગોતવાના. 25 છે ને 52. અહીંયા રહ્યા જો, અહીંયા 25. એને કાઢવાનું, પડવું ન જોઈએ એમ કે પડે તો આઉટ. પડે તો મૂર્ખો બનવાનો. ચાલ મૂકી દે ઉપર. બચી ગઈ. ચલો અબ मेरी बारी. चलो कितना? 45. 4 45 ને 54. हाँ चलो 5 बता दीजिए. આ તે 45 54. ચલો હવે આમાંથી છે ને ગોતવાના આપણે. અહીંયા 54 છે. ये रहा जो ये रहा. ऐसा नहीं, ऐसे ना मार के निकाल, ऐसे निकालते हैं और तो ऐसे निकल गया. मुझे दो. अब युग की बारी. ये ऊपर से मारो वो. પછી મારો વારો, 4 પછી 2 તારો 4 વારો. 2 4 2 or 2 4. Are you? 42 2 4 આયા 2 4 અહીંયા છે. કાઢું કે કાઢ દો? છે. કાઢું કાઢ દઉં તો તું જ રમ લે ને, એટલે અમારું શું આ કામ છે? કાઢું કાઢ લે. હા તો લે, તો તું એકલી રે, બધા હોઈ જાય. હા એટલે હવે પડવાનું છે આ ફૂલ. પડશે તો આઉટ કે બધા? કે જે બધા નથી નહીં, જે નથી પડ્યું હોય એ. ચલો હવે નરેશનો વારો આવ્યો ને. ये तो हाल से बिल्कुल का એટલું દાદી ચલો જો ત્યાં ધ્યાન રાખો શું આવ્યું. 21 ને 12. ચલો પેલા અહીંયા છે. ઈ તો 21 તો અઘરું છે. 12 ક્યાં છે? એ 21 તો અહીંયા છે. આથી 21 અઘરું છે. 12 ક્યાં છે? આ રહ્યું અહીંયા. અહીંયા દેખાય કે ઈ પણ અઘરું જ છે.
મહેનત પાછળ હું તો ખાલી આમ કહેતી હતી કે જો અહીંયા છે તમે નો ગોતી શકો તો હું શું કરું ગોતી નો હગો પણ તારે એકલા જ રમી લેવાય ને અમે રમવા બેઠા તો અમે ગોતી લેત અમારે તો આવ્યો તો તમને નહોતું મળતું એટલે મેં ગોતી દીધું સાચી વાત ને આને પાછું આને પાછું ગોઠવવું બહુ અઘરું છે હો. ગોઠવવું અઘરું નથી આમ તારે મને ખબર નથી બસ. મુરઘાવાનું મુરઘું. ચાલો હવે છે ને થોડીક વાર આ મસ્ત ગેમ રમી લઈને વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યુગ ને પપ્પા ને હું ને તું બહુ મસ્ત ગેમ રમીએ છે. Okay. તો તમને અમારી ગેમ રમી હોય તો ચેનલ ને કરી દેજો. બધે કેજો સબસ્ક્રાઇબ આવી જાય.